બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુદાસણથી રેતીભરી દોડતા વાહનો કંબોઈ તરફ આવતા ક્યારે થશે બંધ? લોકોની માંગ બુલંદ બની કયા અધિકારીની રહેમ નજર હેઠળ ચાલે છે? કંબોઈ બ્રિજથી નદીમાંથી સીધો રસ્તો દુદાસણ નદીમાં જવાનો હોવા છતાં ડમ્ફરો કંબોઈથી દુદાસણ જવા રોડ પર દોડે છે. કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં દુદાસણ અને કસલપુરાની બનાસ નદીમાંથી અધિકૃત અને બિન અધિકૃત રેતીભરી દોડતા હાઈવા ટ્રકોની કંબોઈ તરફ આવતા બંધ કરવા લોકોની માંગ છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુદાસણ બનાસ નદીમાં રેતી ભરી આવતા હાઈવા ટ્રકો કંબોઈ 4 રસ્તાથી પાટણ તરફ જાય ત્યારે દુદાસણથી ઓવરલોડ અને તાળપત્રી ઢાંક્યા વિના નીકળતા હાઈવા ટ્રકો દુદાસણ ગામ લક્ષ્મીપુરા અને કંબોઈથી પસાર થાય છે. જેમાં કંબોઈ ખાતે રોડ પર ગાયત્રી વિદ્યાલય આવેલ છે, જેમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ છે, જેમાં 660 બાળકો અભ્યાસ અર્થે આજુબાજુના તમામ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જે વિદ્યાર્થીઓ દુદાસણ લક્ષ્મીપુરા તેમજ કંબોઈના વિદ્યાર્થીઓ ગામમાં અને ખેતરોમાં રહેતા હોય છે, તેઓ આ રોડ પર ચાલતા અથવા સાયકલો લઈ શાળાએ આવે છે. અને કંબોઈ ગામમાં પ્રાથમિક શાળા હોવાથી ખેતરોમાંથી ધોરણ 1 થી ધોરણ 8ના 850 બાળકો રોડ પર ચાલતા કે સાયકલો ચલાવી શાળાએ આવે છે. અને બીજી આ રોડ પર કંબોઈ નોગાણી પાટી પ્રાથમિક પેટા શાળામાં ધોરણ 1 થી 7માં 460 બાળકો ભણવા આવે છે. તો આ કંબોઈ ખાતે આવેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા અને પેટા શાળાઓમાં અભ્યાસ માટે અંદાજિત 2000 ઉપર બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. અને કંબોઈ દુદાસણ રોડ પર ચાલતા હોય છે, જે શાળાના સમય ઉતાવળે આવતા હોય છે ત્યારે પણ આ રોડ પર ઝડપી રેતી ભરવા જવા અને ઝડપી સાઈડ પર રેતી ઉતારવાની લાઈનમાં ફૂલ સ્પીડે પોતાના હાઈવા ટ્રકો દોડાવતા હોય છે. અને રોડ પર બાળકો પસાર થતા હોય ત્યારે અને શાળા ચાલુ હોય ત્યારે ઊંચા અવાજે હોર્ન મારતા બાળકો ગભરાય છે. અને ઊંચા અવાજના હોર્ન મારવાથી અભ્યાસમાં પણ અવરોધ પડે. તો આ શાળાના બાળકો અને વાલીઓએ પહેલાં પણ રજૂઆત તંત્રને કરેલ છે. અને શાળાના આચાર્યો દ્વારા પણ લેખિતમાં રજૂઆત મામલતદાર કાંકરેજ અને સિયોરી પોલીસ મથકે અગાઉ પણ લેખિત રજૂઆત કરેલ છે, પરંતુ આ ટ્રક આજ દિન સુધી બંધ થયેલ નથી. બાળકોના વાલીઓએ જણાવ્યું કે કંબોઈ ડેમ પાસેથી નદીમાં રસ્તો દુદાસણ સુધી બનાવેલ છે અને દુદાસણની નદીમાં જવાઈ શકે તેવા હોવા છતાં લીઝ માફિયા દ્વારા આ રોડ પર વાહનો દોડાવે છે, તે બંધ કરવા લોકમાંગ છે. આ ટ્રકોવાળા ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાતો જવાબદારી કોની રહેશે? તંત્રની કે પછી ભૂમાફિયાઓની? તો તંત્ર દ્વારા રોડ પર રેતી ભરેલ વાહનો બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. કંબોઈ ગાયત્રી વિદ્યાલયમાં કુલ ટોટલ 660 બાળકો ભણે છે અને અભ્યાસક્રમની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત ગરબા રોડ ઉપર ચાલ્યા કરે છે અને મોટા મોટા હોરને આ સ્કૂલને અભ્યાસક્રમની અંદર ઘણો બધો વિક્ષેપ પડે છે. તે બદલ આ સંપૂર્ણ ટરબા અહીંથી જે કંબોઈથી દુદાસણ ઉપર નીકળે છે સંપૂર્ણપણે બંધ કરવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે. કારણ કે અભ્યાસની અંદર કોઈ ક્ષતિ ના રહી જાય તે બદલ અને છોકરાને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ ગ્રામજનો વતી અને કંબોઈ હાઈસ્કૂલ વતી આ સદંતર ટરબા રોડ ઉપરથી સદંતર બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે.